અગ્નિકાંડ આરએમસીના અધિકારીઓનું કેમ કેડું નથી મૂકી રહ્યું? વધુ એક અધિકારી સામે કાયદાનો ગાળિયો કસાય તેવી સંભાવના. રાજકોટ આરએમસીના પૂર્વ એડિશનલ સિટી એન્જિનિયરને ત્યાં આરએમસીની ટીમની સરપ્રાઇઝ તપાસ. કમિશનરના આદેશથી 2 મહિલા ઓફિસરની અલ્પના મિત્રાને ત્યાં તપાસથી મનપાના તંત્રમાં ચર્ચાએ જોર પકડ્યું છે. તપાસ દરમિયાન શંકાસ્પદ ફાઇલો કબજે. વિજિલન્સ તપાસના ભણકારા મોટી નવા જૂનીના વર્તાઈ રહ્યા છે એંધાણ. પૂર્વ ઇજનેરના અલ્પના મિત્રાના ઘરે મ્યુનિસિપલ કમિશનર વિજિલન્સની ટીમ દ્વારા આદેશ રેડ. મોટી માત્રામાં ફાઇલો કબજે. હા, આજે હું મારા પર્સનલ કામે બહાર હતી અને ઘરે આવી ત્યારે ભૂમિબેન પરમાર જે અમારા મેનેજર છે બાંધકામ શાખાના, હું ઘરે આવી અને એ મારી પાછળ ઘરે આવ્યા. એટલે મેં એમને પૂછ્યું કે શું હતું, તો એમને કીધું કે અમને આવી સમાચાર મળ્યા છે કે તમારી ઘરે કાંઈ ફાઇલો છે. એટલે મેં કીધું ના, હું તો એમની સાથે જ આવી, એટલે એમને પણ ખ્યાલ જ હતો કે હું પણ બહાર જ હતી. આવું તો કંઈ છે નહીં મારા ધ્યાનમાં, કેમ કે ઘરે કોઈ હતું નહીં, મારા સાસુ એકલા જ હતા. એટલે અમે પછી મેં કે આપણે જોઈ લઈએ, એટલે અમે સાથે જ ઉપર ગયા. સાથે ઉપર ગયા ત્યારે લિવિંગ રૂમમાં મારા 4-5 પોટકા હતા અને થોડી ફાઇલો હવે અમે જોયું. એટલે ભૂમિબેનને મેં વાત કરી કે આના વિશે મને કાંઈ ખબર નથી, કેમ કે હું ઘરે હતી નહીં. પછી મારા સાસુને પણ એમણે પૂછ્યું તો મમ્મીએ પણ એમ જ જવાબ આપ્યો કે હું ઘરે હતી નહીં ને એ એકલા જ હતા, એમની હાજરીમાં કોઈ મૂકી ગયું છે. એટલે આ જ એક બાબત છે, મેં કોઈ ફાઇલો મગાવી નથી, એક પણ ફાઇલ જોઈ નથી, એક પણ ફાઇલ સહી કરી નથી. ઇનફેક્ટ એ પોટકામાં કઈ ફાઇલો હતી એ પણ મને ખબર નથી. હા, એ વાત છે કે મારી પાસે છેલ્લે વોટર વર્ક્સ અને ડ્રેનેજ વિભાગનો ચાર્જ હતો, એટલે 3-4 દિવસથી ડેપ્યુટી એન્જિનિયર્સ વાત કરતા હતા કે પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન મેન્ટેનન્સના જે કામો છે એ તમે સર્ટિફાઈ કરી આપો. એટલે મેં કીધું ના, હવે હું મહાનગરપાલિકામાં નથી, નિવૃત્ત થઈ ગઈ છું, એટલે હું આ કરી ના શકું. એટલે આપ કમિશનર સાહેબનું અથવા જે કરંટ સિટી એન્જિનિયર છે એનું માર્ગદર્શન મેળવી લો શું કરવું જોઈએ. અને બસ આ જ વાત હતી. મેં એક પણ ફાઇલ જોઈ નથી, મેં ફાઇલો મગાવી નથી, મેં ફાઇલો સહી પણ નથી કરી. આવાસ યોજનામાં કોઈ કૌભાંડ આચરવાની આપના ઉપર આક્ષેપ લાગી રહ્યા છે? ના, મારી સુધી હજી કોઈ વાત નથી. આપે રાજીનામું આપ્યું કે લેવામાં આવ્યું છે? આપનું રાજીનામું આપણે મેં રાજીનામું આ ખરેખર તો 2-3 વર્ષથી આપ્યું હતું, પણ જે તે વખતના કમિશનર સાહેબ એમ કહેતા કે થોડો વખત જાળવી જાઓ. એટલે કયા કારણોસર બેન આપણે રાજીનામું ફક્ત ને ફક્ત પારિવારિક કારણો છે, કેમ કે મારી દીકરી અમેરિકા રહે છે, અવારનવાર એની પાસે મારે જવાનું હોય છે. ઘરે મારા સાસુ છે, એમને દેખાતું નથી, એટલે એમની સાથે મારો ટર્ન છે એમની સેવા કરવાનો. બેન, જે ફાઇલો મળી છે, ફાઇલો લઈને તમે હવે અહીંયા તપાસ કરો, કારણ કે કેમેરા પણ છે તમારે અહીંયા, તો કોણ મૂકી ગયું સવાલ મોટો છે. ફાઇલો મળી છે તમારા ઘરેથી? હા, ફાઇલો મળી છે. સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાશે કે કોણ ફાઇલો મૂકી ગયો છે, કેમ કે હું તો ઘરે જ હતી નહીં. એટલે જેને જોવું હોય સીસીટીવી ફૂટેજ પણ જોઈ ઘણા બધા અધિકારીઓને ત્યાં દરોડા ઘણા બધા અધિકારીઓ રાજીનામું આપતા હોય છે, પરંતુ આપણે ત્યાં વિજિલન્સની તપાસ આવી એ મોટી વાત છે. હા, એટલે એ પોટકા મૂકી ગયા છે કોઈ, એ મેં મગાવ્યા નથી. શું કામ મૂકી ગયા છે એ જે તે ડેપ્યુટી એન્જિનિયરને પૂછવું પડે. એમની રજૂઆત હતી કે મેં જેમ વાત કરી પહેલાં કે ઓપરેશન મેન્ટેનન્સના કામો છે તમે સર્ટિફાઈ કરી આપો, એ પણ મેં એમને ના જ પાડી. એ બધાને ખબર છે કે હવે હું આ ના કરી શકું. બેન, શું લાગે છે કોણ મૂકી ગયું હશે? કારણ કે હવે એ ફાઇલો જોવે તો ખબર પડે, કેમ કે 6 કે 7 ડેપ્યુટી એન્જિનિયર્સ કામ કરતા હતા. કોના હસ્તકના કામની ફાઇલો હતી, કેમ કે મેં ફાઇલો જોઈ નથી, એટલે મને ખ્યાલ નથી. તમને પૂછ્યા વગર ફાઇલ ડાયરેક્ટ ઘરે આવી? હા, મને પૂછ્યું નથી, મને જાણ નથી કરી, મને કહેવામાં નથી આવી. મારી ઘરે મૂકી ગયા ફાઇલો. હું હતી નહીં ઘરે, મમ્મી એકલા હતા.